ગુજરાત ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મારે તમને આપવાની છે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા વિશે. જી હા મિત્રો, 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં હવે ટૂંક જ સમયમાં જમા થવાનો છે. તેની પહેલા જેટલી પણ ઇમ્પોર્ટન્ટ માહિતી મારી પાસે આવી રહી છે હું તમને આજના આ વિડીયોની અંદર વિસ્તારથી સમજાવીશ. સૌથી પહેલા તો મિત્રો પીએમ કિસાન 2000 ના જે હપ્તા મળે છે ખેડૂતોને, એના 23 હપ્તા આવી ચૂક્યા છે. છેલ્લો જે 23મો હપ્તો હતો એ ખેડૂતોના ખાતાની અંદર જમા થયો હતો અંદાજિત 20 તારીખ દરમિયાન, ગઈ 20 એટલે કે 20 જૂન દરમિયાન. તો હવે એને એક મહિનો તો હવે પૂરો થઈ ચૂક્યો છે. તો હવે જે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો છે જેને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે, તો એ 24મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે, ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે, આને લઈને ખૂબ જ ઉપયોગી માહિતી, ખૂબ જ કામના સમાચાર આવી રહ્યા છે, એ હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિડીયો તમારા માટે ખૂબ જરૂર રહેવાનો છે, કારણ કે વિડીયોની અંદર આપણે શું શું માહિતી વાત કરવાની છે બધી અહીંયા અમે લખીને આવેલા છે અને અહીંયા અમારી પાસે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એક પછી એક હું બધી માહિતી તમારા સુધી પહોંચાડવાનો છું. સૌથી પહેલા તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો પહેલા નંબર ઉપર તારીખ તમને જણાવવાનો છું કે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો છે કઈ તારીખે તમારા અકાઉન્ટની અંદર, તમારા ખાતાની અંદર જમા થઈ શકે. બીજી વાત, કયા કયા લોકોને 4000નો હપ્તો મળશે અને કયા કયા લોકોને ગુજરાતમાં રહીને 4000નો અને ગુજરાતમાં રહીને જ 2000નો હપ્તો મળશે. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું. વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા આપવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ તમે ના કરી તો ખેડૂત પોર્ટલ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલના માધ્યમથી તમને રેગ્યુલર જે છે તે આ રીતની અપડેટ આપવામાં આવશે. તો હવે મિત્રો વિડીયો ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીએ. સૌથી પહેલા તારીખ વિશે તમને સમજણ થોડી ઘણી આપું તો મિત્રો છેલ્લા 3 વર્ષથી અમે આ પીએમ કિસાન યોજનાના હપ્તાનું નિરીક્ષણ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ અને એને આધારે અમે તારીખ આપતા હોઈશું. તો પહેલા જ ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી છે બધી અમારા અનુભવને આધારે સૂત્રો અને દાવાઓ અનુસાર છે, તેની કોઈ પણ પ્રકારે જો પુષ્ટિ થઈ નથી. મિત્રો પહેલા તારીખ વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો છેલ્લો જે હપ્તો આવ્યો હતો એટલે કે 23મો હપ્તો આવ્યો હતો એ 20 જૂનના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થયો હતો. એટલે 20 તારીખે હપ્તો આવ્યો હતો, એનો મતલબ કે હવે એક મહિનો ઓલમોસ્ટ લગભગ પૂરો થઈ ચૂક્યો છે, મહિના ઉપર થઈ ચૂક્યો છે. તો હવે જે આની પછીનો હપ્તો છે 24મો હપ્તો, એ ક્યારે આવશે? તો દર હપ્તાની વચ્ચે મિત્રો 3 થી 4 મહિનાની બ્રેક હોય છે. આપણે જાણીએ છીએ કે સરકાર પીએમ કિસાન યોજનાના જે હપ્તા આપે છે આની અંદર મિત્રો સરકાર અંદાજિત 3 થી 4 મહિનાનો બ્રેક લેશે. તો છેલ્લો જે હપ્તો આવ્યો હતો એ મિત્રો 3 મહિના પછી જ આવ્યો હતો. તો હવે જે આવનારો હપ્તો છે ક્યારે આવી શકે? તો ગયો હપ્તો 23મો જૂનમાં આવ્યો, એટલે હવે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે સપ્ટેમ્બર મહિનાની અને ઓક્ટોબર મહિનાની વચ્ચે 24મો હપ્તો તમારા ખાતામાં આવે એના 99% ચાન્સ બને છે. જો કે હજુ સત્તાવાર ઓફિશિયલી ડેટ સરકાર તરફથી જાહેર નથી કરવામાં આવી. જો થશે તો તરત જ હું વિડીયો બનાવીને તમારા માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશ. પણ અમારો અનુભવ મિત્રો છે, સૂત્રો અનુસાર માહિતી છે તે મુજબ સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં, એટલે નવરાત્રીનો સમયગાળો છે તેનાથી દિવાળીનો જે સમયગાળો છે તેની વચ્ચે હપ્તો તમારા ખાતાની અંદર 24મો જમા થઈ શકે. આ તો થઈ મિત્રો તારીખની વાત. બાકી મિત્રો જણાવી દઈએ તો દર વખતે સરકાર મોટા ભાગે તહેવારો ઉપર હપ્તા જાહેર કરે છે, તો બની શકે કોઈ તહેવાર ઉપર પણ હપ્તો આવી શકે. તારીખની વાત મિત્રો હવે અહીંયા પૂર્ણ કરી અને હવે હું તમને સમજાવું કે કોને કોને હપ્તો વધારે મળશે. એના ઉપર દરેક લોકોને ઘણું બધું જાણવું હોય છે. તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર રહીને પણ તમને 4000નો હપ્તો કઈ રીતના મળી શકે આ તમને સમજાવું. મિત્રો તમને સૌથી પહેલા જણાવી દઈએ તો લાંબા સમયથી ગુજરાતમાં ખેડૂતોને 2000ની જગ્યાએ 4000 હપ્તો આપવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોની જે આ માંગ છે તેને લઈને માત્ર માંગ જ ઉઠાવવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની અહીંયા જે પણ પ્રમાણે અમારી પાસે માહિતી આવી રહી છે તો કોઈ સરકાર આના પર એક્શન લઈ રહી નથી. હવે તમને જણાવી દઉં, જો તમને રેગ્યુલર હપ્તા મળતા આવ્યા છે, એટલે જો તમને 23 હપ્તા રેગ્યુલર મળ્યા હોય, ગયો હપ્તો પણ તમારા ખાતામાં જો ટાઈમસર આવી ચૂક્યો હોય, તો પછી આ 24મો હપ્તો મિત્રો તમને કોઈ વધારે નહીં મળે, 2000નો જ મળશે. પરંતુ જો તમને ગયો હપ્તો નથી મળ્યો, એ પછી કોઈ પણ કારણોસર હોઈ શકે, જો તમને 23મો કે 22મો કે આગળના કોઈ હપ્તા નથી મળ્યા, તો અત્યારે તમે એ ભૂલ સુધારી લેશો કે જેનાથી તમને હપ્તો નથી મળ્યો, એ જે પણ તમારી ભૂલ થયો હોય એ તમે સુધારી લેશો. તો હવે એ હપ્તો અત્યારે નવા હપ્તાની સાથે એટલે ભેગા મળીને 2000 ને 2000 બીજા 2000 4000 રૂપિયા આ રીતના મિત્રો તમને આવી શકે. બાકી જો તમને હપ્તા બાકી નથી, રેગ્યુલર બધા હપ્તા મળતા આવ્યા છે, તો પછી મિત્રો હપ્તો તમને 2000નો જ મળશે. પરંતુ ગુજરાતની બહાર આવું નથી. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને જ આવું છે. ગુજરાતની બહાર ભાજપની જ સરકાર છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની જ સરકાર 2000ની જગ્યાએ તમને 4000ના હપ્તા ખેડૂતોને આપે છે. તો શું ગુજરાત રાજ્યના ખેડૂતો કરોડપતિ છે? શું ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર દેવું નથી? શું ગુજરાત રાજ્યના ખેડૂતોને પૈસાની જરૂર નથી?
આ બધી વસ્તુઓના જવાબ છે ના. ગુજરાત રાજ્યના ખેડૂતોને બધી જ જરૂર છે, તો શા માટે બીજા રાજ્યોમાં 4,000 અને ગુજરાતમાં 2,000ના હપ્તા આપવામાં આવે છે? આ એક મોટો પ્રશ્ન છે. ખેડૂતોએ પણ ખૂબ માંગ ઉઠાવી, બજેટમાં પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા, છતાં પણ કોઈ હજુ સત્તાવાર જાહેરાત સરકારે કરી નથી 2,000 રૂપિયાના હપ્તાના વધારાને લઈને. બાકી મિત્રો એક મહત્વપૂર્ણ જવાબદારી આપણી એ પણ બનશે કે હપ્તો તમારે મળે એ પહેલા કેટલીક બાબતો ચેક કરવી પડશે. જેમ કે પહેલા નંબર ઉપર કેવાયસી ને લઈને નિયમો બદલેલા છે. હવે તમને એવું થતું હોય કે કેવાયસી તો દર વર્ષનું છે, દર વખતે એ પ્રોબ્લેમ આવે છે, દર વર્ષે અમે કરાવીએ છીએ, પણ એવું નથી. હવે સરકારે એક નવો કાયદો મૂક્યો છે કેવાયસીને લઈને, જેમાં દર વર્ષે હવે તમારે ફરજિયાત કેવાયસી કરાવવું પડશે અને કેવાયસીની રીત પણ બદલાઈ છે. તો એ શું છે, એ નવો કાયદો શું છે, એના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે, ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો. અને તમે કહેતા હોય તો ફરીથી વિડીયો બનાવી દઈશ. બીજા નંબર ઉપર ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે કરવી, ફરજિયાત છે કે નહીં, એના ઉપર આપણો આવનારો વિડીયો આવવાનો છે. બાકી કયા કયા લોકો છે કે જેમને આ હપ્તો નહીં મળે, તમે એવી કઈ ભૂલ ચાર કરી રહ્યા છો કે જેનાથી તમારા હપ્તા અટકી રહ્યા છે, અને કઈ 5 બાબતો છે કે જેનું ધ્યાન રાખશો તો હપ્તા તમારા કોઈ દિવસ નહીં અટકે. આના ઉપર હવે હું આવનારો વિડીયો લાવવાનો છું. તો આ ચેનલ ઉપર જ હવે એ બધા આવનારા વિડીયો આવવાના છે આપણે આ ચેનલ ઉપર. તો આ ખેડૂત પોર્ટલ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ બધા જ વિડીયો તમને મળી જશે. અને આવનારો હપ્તો આવે પહેલા હું 10 થી 15 વિડીયો એવા મૂકી દઈશ કે જે તમારે જોવાના છે ફરજિયાત. તો તેનાથી તમારી તમામ ભૂલ પકડાઈ જશે અને હપ્તા રેગ્યુલર મળતા થઈ જશે. એ માટે અમે પ્રયાસ કરીશું રેગ્યુલર વિડીયો આપવાના. તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને એક મોટી વાત છે, ત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસાને લઈને અમે અપડેટ આપીએ કે નહીં, વિડીયો બનાવીએ કે નહીં, ચોમાસાના વરસાદના રાઉન્ડોને લઈને એ કોઈ ગામના નામ સાથે દરરોજની અપડેટ આપીએ કે નહીં, આ ચેનલ ઉપર કોમેન્ટમાં લખજો. જો તમે હા પાડશો તો વરસાદ અને ચોમાસાના વિડીયો પણ આપવાનું શરૂ કરી દેશું. બાકી આજ માટે આટલું જ છે મિત્રો. ફરી એકવાર મળીશું કોઈ નવી માહિતી સાથે, કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. જય માતાજી, જય દ્વારકાધીશ.